welcome back to my channel. So back with another video, Gujju vlog. This lunch dish લઈને આવી છું. આ છોકરીને હાઈ કહી દો જે મને રસોઈ બનાવતા બનાવતા બહુ હેરાન કરતી હોય છે ક્યારેક. આજે આપણે લોકો સુરતી ગાંઠિયાનું શાક બનાવવાના છે. ગાંઠિયાનું શાક ગુજરાતમાં બહુ ફેમસ છે. મારી મધર ઇન લોની આ રેસીપી છે. બટ એના પહેલાં એમેઝોન પર તમને ખબર છે પ્રાઇમ ડે સેલ ચાલુ છે, તમે મિસ આઉટ નથી કરી શકતા. લિંક્સ બધા ડિસ્ક્રિપ્શનમાં છે. સ્ટિક્સ મંગાવ્યા હતા. આઈ લવ ધ બ્રાન્ડ. એની છે લુક એટ ધેટ. આ પિંક વાળો શેડ છે, આ ફર્સ્ટ શેડ છે અને આ ગ્લાસ છે. એના સાથે મારા પાસે હજુ એક લિપસ્ટિક છે. અગર તમારે આટલા પૈસા ના ખર્ચ કરવા હોય, મામા અર્થની મેટ લિપસ્ટિક પણ છે. લાઈક અગર તમને લોકોને અહીંયા કરીને દેખાડું, ધીસ ઇઝ ધ શેડ 01 બ્રાઉન સિરપ. લોકોને દેખાય? લુક એટ ધેટ. જોઈ શકશો? આ થોડુંક બ્રાઉનથી પિંક મિક્સચરમાં છે. મારા પાસે આઈ શેડોઝ પણ ખતમ થઈ રહ્યા હતા, તો મેં આ મેબલિનની પેલેટ મંગાવી છે. જો કેટલા પ્રિટી કલર્સ છે. ઓ માય. આમ તો કંઈ દેખાવાનું નથી, લગાડીશ તો રેન્ડમલી. બટ ધીસ મેબલિન આઈ શેડો હેઝ વેરી ન્યૂડ શેડ્સ વિથ, જેમાં બ્લશ છે, બ્રોન્ઝર છે એન્ડ ઓલ્સો હાઇલાઇટર છે. ધ બેસ્ટ ડીલ, રાઈટ? અગર તમને આ સેલમાં મળી જાય, તમને આમાં બ્લશ પણ મળી જાય, હાઇલાઇટ પણ મળી જાય અને બ્રોન્ઝર પણ મળી જાય. મેં બીજી 5-6 લિપસ્ટિક ઓર્ડર કરી છે કંઈ સારા શેડ્સમાં. આ વખતે મેં રેડ શેડ છોડીને ઓર્ડર કર્યા છે વસ્તુઓ. અને મારી સ્ટોર લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ગો ચેક ઇટ આઉટ. પહેલાં તો થોડાક કાંદા જોશે, કડી પત્તો જોશે અને થોડુંક મરચું જોશે. આપણે પહેલાં એને સોટે કરવા રાખી દઈએ. મેં મીન વાઇલ ગાંઠિયાનો લોટ આ બાંધી રાખ્યો છે. કહી દઈશ શું કરવાનું. થોડીક રાઈ અને હિંગ નાખી શકો તમને. તે દેખાડતી નથી, સોટેજ કરવાનું છે જે બધાને આવડતું હોય. અચ્છા, કાંદા ઇઝ ઓપ્શનલ. તમે કાંદા વગેરે બનાવી શકો, એવું કશું જ નથી. અગર જૈન રેસીપી ફોલો કરવી હોય, કાંદા અને લસણ ઓમિટ કરી દો. મીનવાઇલ આપણે લોકોએ છાશ બનાવવાની છે આમાં નાખવા માટે. દહીં લેશું. છાશને ઘાટી કરવા માટે તમારે એના અંદર બેસન નાખવાનું છે. 1 ટેબલ સ્પૂન જેટલું એ નાખવાનું છે. થોડોક મેથીનો સંભાર. આને હલાવીને આપણે રેડી રાખવાનું. એટલે અમે બેસન લીધું છે. બેસનમાં એકદમ હલકું ગરમ પાણી નાખ્યું છે. એના અંદર સોલ્ટ, હળદર, મીઠું, સોલ્ટ એટલે અને મીઠું એક જ હોય, મરચું, ધાણા જીરું, આ બધું નાખ્યું છે. અને આટલું થિક પેસ્ટ બનાવી છે તાકી આપણે લોકો ગાંઠિયા પ્રોપરલી નાખી શકશું. મીન્સ થોડાક બ્લેકિશ, થોડાક ક્રન્ચીયર, ક્રિસ્પીયર થઈ ગયા છે. ગાંઠિયા પાડવાનું ચાલુ કરી દઈશું. હું આના અંદર ચમચીએ ગાંઠિયા પાડીશ. એટલે ગાંઠિયા ફ્રાઈડ નહીં હોય. ધીસ ઇઝ વન ઓફ ધ હેલ્ધીએસ્ટ રેસીપી. હલકું સોલ્ટની કમી છે, હું પહેલાં જ નાખી દઉં તાકી ગાંઠિયા નાખ્યા પછી અંદર હલાવું નહીં. મરચું બધું નાખ્યું છે. એકવાર થોડુંક આ બોઇલ થવા લાગે પછી આ ગાંઠિયા નાખું એટલે સિર્ફ ગાંઠિયા જ ચડવાના રહે. આને થોડુંક ઉકળવા દીધું આપણે. આનાથી ગાંઠિયા આના અંદર પડશે. થોડુંક બેટર લઉં છું આના અંદર અને હું ગાંઠિયા પાડવાનું ચાલુ કરું છું. એટલે યુઝ કર્યું બિકોઝ આમાં મોટા કાણા છે. બિકોઝ તમે અગર ઓલાથી ગાંઠિયા પાડશો ને તો બહુ પતલા અને મોટા નીકળશે. તો તમારે કોઈ એક વ્યક્તિને જોશે વચ્ચે કાપવા માટે દી જાય. તો આનાથી એકદમ નાના તમારે બસ આને આમ સ્મેશ જ કરવાનું છે અને બની જાય તરત. સો એટલે મેં આ છન્ની યુઝ કરી હતી. લોકોને ખબર છે હવે તો મને કોથમરી નાખવી બહુ ગમતી હોય છે અને મજા આવે. હવે ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું આપણે. કોથમરી નાખીએ. બટ અગર તમે અંદર કોથમરી નાખી દો તો એનો સ્વાદ આવે. અગર તમારી કોથમરી અંદર ચડે ને તો એના પહેલાં આપણે વઘાર કરીને નાખી દઈએ. લાઈક બે લીફ અને કશ્મીરી મિર્ચ લીધું છે. બે લીફ તમે થોડુંક નાખશો તોય ચાલશે. અને ચડાવવા મૂકી દઈશું પાછું. સો મારું આ શાક બની ગયું છે. લાઈક યુ સી. અને એકદમ ઘાટું એ થઈ ગયું છે. હું તમને લોકોને દેખાડું. પ્રોપર ઘાટું થઈ ગયું છે. ઇટ્સ નોટ લિક્વિડી એટ ઓલ. દેખાડું. અને આ અંદર બેસન નાખ્યું હતું એટલે જ ઘાટું થયું છે. લેટ્સ ટ્રાય.
ગાંઠિયા ટ્રાય કરીને જોવું છે મારે ગાંઠિયા ચડ્યા છે કે નહીં. ધીસ ઇઝ બાય ફાર વન ઓફ ધ બેસ્ટ રેસિપીઝ જે મને મળી છે. બહુ ટેસ્ટી પણ છે. આમાં કંઈ ઓઇલનો યુઝ નથી થતો. જેટલું તમે વઘારમાં ઓઇલ યુઝ કરો એ પણ તમારા હાથમાં છે, તમારે કેટલું યુઝ કરવું છે. આ બહુ જ ટેસ્ટી છે. યુ ગેસ ડેફિનેટલી હેવ ટુ ટ્રાય ધીસ આઉટ. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાઈટ લઈ લો. I love it.